ગુજરાતમાં આપનું સ્વાગત છે। બાબરાના ધ્રુવીન રાઠોડ બન્યા વાયુસેનાના જવાન। વતન પરત ફરતા તિરંગા સાથે કરાયું ભવ્ય સ્વાગત। અમરેલીના બાબરામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે। બાબરાના નવયુવાન ધ્રુવીન રાઠોડે ભારતીય વાયુસેનાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જયના ગગનભેદી નાદ સાથે ગ્રામજનોએ વાયુસેનાના જવાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। હાથમાં તિરંગો લઈ ધ્રુવીન રાઠોડનું સામાજિક સંસ્થાઓ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બાબરાના ધ્રુવીન રાઠોડે ભારતીય વાયુસેનામાં જોડાઈ દેશ સેવાનો સંકલ્પ લીધો છે। વાયુસેનાની કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે ધ્રુવીન રાઠોડ પોતાના વતન પહોંચ્યા ત્યારે પરિવારજનો સહિત સમગ્ર ગામ ગૌરવ અને ખુશીના રંગે રંગાઈ ગયું હતું। ઢોલ નગારાના નાદ અને ભારત માતા કી જય તથા વંદે માતરમના જયઘોષ સાથે ધ્રુવીન રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો લઈ ગ્રામજનોએ દેશના વીર યુવાનનું સન્માન કર્યું હતું। સામાજિક સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા આયોજિત સત્કાર સમારંભમાં ધ્રુવીન રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા હતા। પરિવાર માટે તો આ ક્ષણ ગૌરવભરી હતી જ, પરંતુ સમગ્ર બાબરા માટે પણ આ પ્રસંગ યાદગાર બની રહ્યો હતો। દેશની સરહદ અને આકાશની સુરક્ષા માટે સમર્પિત થયેલા ધ્રુવીન રાઠોડની આ સિદ્ધિ યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે। નીતિનભાઈ રાઠોડ, બાબરા। આજે મારા ભત્રીજા વિપુલ રાઠોડ જેનો સ્વર્ગવાસ થયો છે, તેમનો પુત્ર ધ્રુવીન રાઠોડ આજે આ દેશની એરફોર્સ મિલિટરીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે જ્યારે બાબરા પરત વધાર્યો છે, ત્યારે પહેલાં તો પ્રથમ અમારા માતાજીના મઢે એમણે આશીર્વાદ લીધા અને ત્યારબાદ ગ્રામજનો, સમાજ વતી, કુટુંબ વતી, આ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગામ દ્વારા તેમનું ભવ્ય રોડ શો અને સ્વાગત કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ અમે લોકો તેમને માટે સન્માનનું પણ એક આયોજન રાખેલું છે। આ તકને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને ગૌરવ લઈએ છીએ। રાઠોડ પરિવાર ગૌરવ લે છે અને સમસ્ત બાબરા પરિવાર અમે લોકો સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। મારા ધ્રુવીલને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ એક નાની વયે તેમના પિતાનો સ્વર્ગવાસ જ્યારે થયો હતો અને ત્યારબાદ જેમણે એ પરિસ્થિતિની અંદર જ્યારે ભણી ગણી અને આગળ આવ્યો, તે બદલ હું ધ્રુવીલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।